નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા આજે અંબાજી ખાતે પધાર્યા હતા. સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આદિવાસી બાળાઓએ આદિવાસી લોકનૃત્ય દ્વારા મંત્રીશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મંત્રીશ્રીઓએ જગતજનની મા અંબાના પાવન દર્શન કરીને મા અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું. બંને મહાનુભાવોએ અંબાજી મંદિર ખાતે વિધિવિધાનપૂર્વક પૂજન અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવા માટે સરકાર અને જનતા એક થઈ આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે જીએસટીમાં 5% ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી સ્વદેશી વસ્તુઓને વધુ પ્રોત્સાહન આપી શકાશે. મંત્રીશ્રી અને મહાનુભાવોએ અંબાજીમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજી દુકાનો પર જીએસટી ઘટાડાના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા માટે દેશની 140 કરોડ જનતાએ વડાપ્રધાન શ્રી મોદીજીના આહવાનને ઉત્સાહભેર સ્વીકાર્યું હતું.